હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોના બેસિક મેથેમેટિક્સમાં એક ચેપ્ટર આવે છે જેમનું નામ છે વેક્ટર એલ્જીબ્રા, એટલે કે ગુજરાતીમાં સદિશ બીજગણિત કહેવાય છે. વેક્ટર એલ્જીબ્રા શું છે તેના વિશે આજે આપણે માહિતી લેશું આ વિડીયોમાં. તો ઘણી વખત આપણે સાંભળતા હોય છે કે મારો વેઇટ આજે 50 kg છે, તે વધીને 60 kg થઈ ગયો, મેં આટલું કાર્ય કર્યું એટલે કે મેં આટલું વર્ક કર્યું, મારું ઘર આટલા ક્ષેત્રફળમાં આવેલું છે, એટલે કે ઘણું બધું આપણે ડેઇલી લાઈફમાં બોલતા આવ્યા છીએ. મારી વેલોસિટી આવે છે, અધરવાઇઝ એવું બી કહી શકીએ કે વ્હીકલ આટલા કિલોમીટર ચાલે છે, મેં આટલો બળ આપ્યું, આટલો ફોર્સ આપ્યો એટલે આ વ્હીકલ આગળ ગયું, રાઈટ? આટલું બેટ માર્યું એટલે મારો બોલ આગળ જાય છે. બધી જ વસ્તુ વેક્ટર એલ્જીબ્રા અથવા સ્કેલર ક્વોન્ટિટી વિશે પણ માહિતી આપણે અહીં મેળવીશું. વેક્ટર એલ્જીબ્રાનો કોન્સેપ્ટ કોને ફાઇન કર્યો છે? તો આનો કોન્સેપ્ટ વિલિયમ હેમિલ્ટને ફાઇન કર્યો. વિલિયમ હેમિલ્ટને બે ટાઈપની ક્વોન્ટિટી, બે ટાઈપની રાશિ વિશે માહિતી આપી છે. જે છે સ્કેલર ક્વોન્ટિટી, એને પાર્ટ પાડી દીધા કે કોઈ પણ ક્વોન્ટિટી છે, રાશિ છે, તેને બે પાર્ટમાં એને ડિવાઈડ કરી દીધી. એક સ્કેલર ક્વોન્ટિટી અને એક છે વેક્ટર ક્વોન્ટિટી, રાઈટ? સ્કેલર ક્વોન્ટિટીમાં શું આવતું હોય છે જનરલી, અને વેક્ટર ક્વોન્ટિટીમાં શું આવતું હોય છે, તે ટાઈપનો 1 માર્કનો ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે. સ્કેલર ક્વોન્ટિટી એટલે શું અને વેક્ટર ક્વોન્ટિટી એટલે શું? આપણે વેક્ટર એલ્જીબ્રા વિશે જાણીશું, પણ સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી વિશે માહિતી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી તમને આઈડિયા આવે કે સ્કેલર ક્વોન્ટિટીમાં કઈ વસ્તુ આવે છે અને વેક્ટર ક્વોન્ટિટીમાં કઈ વસ્તુ આવે છે. તો સ્ટાર્ટ કરીશું આપણે સ્કેલર ક્વોન્ટિટીથી. સ્કેલર ક્વોન્ટિટી એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ અદિશ રાશિ, રાઈટ? અદિશ રાશિ. અદિશ રાશિ એટલે શું? નામથી જ ખબર પડી જાય છે. દિશ એટલે દિશા, જેમાં દિશા અદિશ, દિશા ન હોય તેવું, નો ડાયરેક્શન, નો ડાયરેક્શન, ઓનલી મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય, અથવા આપણે તેમને કહીશું માન બી કહેવાય. તો આની ડેફિનેશન શું થતી હોય છે અદિશ રાશિની, એટલે કે સ્કેલર ક્વોન્ટિટીની ડેફિનેશન શું કહી શકાય? જે ભૌતિક રાશિ દર્શાવવા માટે ઓનલી મેગ્નિટ્યુડ એટલે કે માત્ર ને માત્ર માનની જરૂર પડે, તે રાશિને શું કહીએ છીએ? અદિશ રાશિ, સ્કેલર ક્વોન્ટિટી. ક્લિયર થયું? તેમાં ડાયરેક્શનની જરૂર નથી પડતી સ્કેલર ક્વોન્ટિટી. હું એક્ઝામ્પલમાં આપું તમને, તો તમે કહી શકો કે મારો 10 કિલોગ્રામ વેઇટ છે, રાઈટ? વેઇટ 10 kg કરતાં પણ વધારે હોઈ શકે. સામાન્ય મનુષ્યનું 50 kg બી આપણે કહી શકીએ, 60 kg. આ બધી જ ક્વોન્ટિટી એ કઈ ક્વોન્ટિટી છે? અદિશ રાશિ. તેમાં દિશા નથી બતાવી પડતી કે ભાઈ મારે નોર્થ દિશામાં 10 kg વેઇટ છે, સાઉથ દિશામાં 60 kg વેઇટ છે, રાઈટ? આવું આપણે બોલતા જ નથી. આપણે શું બોલીએ છીએ? 10 kg, 60 kg. મારો વેઇટ 60 kg છે, મારો વેઇટ 44 kg છે. આ જ ટાઈપના આપણે જનરલી ટોક કરતા હોઈએ છીએ, વાતચીતમાં પણ આ જ રીતે આપણે બોલતા હોઈએ છીએ. તો જે સ્કેલર ક્વોન્ટિટી છે કે તેમાં દિશાની જરૂર નથી પડતી. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. એટલે કે તમે ટાઈમ કહેશો, ટાઈમ પણ તમે એવું નથી કહેતા કે નોર્થ દિશામાં એટલે કે ઉત્તર દિશામાં 10 વાગ્યા, દક્ષિણ દિશામાં 6 વાગ્યા, એવું કહો છો? તમે ઓનલી એવું જ કહો છો કે 10 o'clock, રાઈટ? એટલે શું થયું? આ ટાઈમ 10 hours, 5 hours, આવું બોલો છો સમય માટે. તો સેમ વે તેમાં પણ આપણે ડાયરેક્શનની જરૂર નથી પડતી. ક્લિયર? બીજા બી ઘણા એક્ઝામ્પલ છે કે વર્ક કહીએ આપણે, કે મેં કાર્ય કર્યું, રાઈટ? મેં આટલું ડિસ્ટન્સ કટ કર્યું, તો તેના માટે આટલું ડિસ્ટન્સ. મુંબઈ છે 300 કિલોમીટર છે, રાઈટ? તમે ઝડપ બી કહી શકો કે મેં આટલી સ્પીડમાં આટલી વસ્તુ કરી, રાઈટ? તો તેમાં પણ દિશાની જરૂર નથી પડતી. તો આ બધી જ રાશિ કેવી જ કહેવાય? અદિશ રાશિ, એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. એટલે શું કહેશું તમે? સ્કેલર ક્વોન્ટિટી. સેમ વે આપણે અહીં માહિતી લઈશું
વેક્ટર ક્વોન્ટિટીની. વેક્ટર ક્વોન્ટિટી એટલે વેક્ટર એલ્જીબ્રામાં આપણે જે સ્ટડી કરવાનું છે તેના વિશે આપણે માહિતી લેશું. વેક્ટર ક્વોન્ટિટી એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ સદિશ રાશિ. નામ ઉપરથી અહીં ખબર પડી સદિશ, જેમાં મૂલ્ય અહીં આપણે શું હતું નો ડાયરેક્શન, તેની બદલે હવે આપણે શું જોઈએ છે ડાયરેક્શન, જેમાં દિશા પણ જરૂરી છે અને મેગ્નિટ્યુડ બી જરૂરી છે. રાઈટ, જ્યાં આપણે દિશા બી જરૂરી હોય અને ડાયરેક્શન કહેવાની પણ જરૂર પડે તેવી રાશિ, તેવી ક્વોન્ટિટીને વેક્ટર ક્વોન્ટિટી અથવા સદિશ રાશિ કહેવાય છે. જનરલી આપણે કહેતા હોઈએ છીએ કે મારે 50 કિલોમીટર નોર્થ ડાયરેક્શનમાં જવું છે, મારી વેલોસિટી, તેમાં પણ તમારે વેગ છે તો તેમાં પણ તમે વેક્ટર ક્વોન્ટિટી આપી શકો છો કે જેમાં ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંનેની જરૂર પડે. કઈ બે વસ્તુની? ડાયરેક્શન અને મેગ્નિટ્યુડની. તો આની આપણે ડેફિનેશન શું કહીએ? જે રાશિને દર્શાવવા માટે ડાયરેક્શન એટલે દિશા અને મેગ્નિટ્યુડ બંનેની જરૂર પડે, દિશા અને મૂલ્યની જરૂર પડે, તેને શું કહેવાય છે? સદિશ રાશિ. ક્લિયર થયું? તો અહીં આપણે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. 10 કિલોમીટર ફ્રોમ નોર્થ, રાઈટ, એવું કહી શકો. ફોર્સ, તમે કોઈ ઓબ્જેક્ટ છે, સપોઝ આ એક ઓબ્જેક્ટ છે, તેમને લેફ્ટ હેન્ડ સાઈડથી ફોર્સ કરો છો, ટોપ સાઈડથી ફોર્સ આપો છો, રાઈટ હેન્ડ સાઈડથી ફોર્સ આપો છો, કઈ રીતે ફોર્સ આપતા હો છો તેના ઉપર આધાર રહેતો હોય છે. તો ફોર્સ પણ કેવી ક્વોન્ટિટીમાં આવે છે? સદિશ રાશિમાં. તો ક્લિયર થયું ફ્રેન્ડ્સ? કઈ રીતે? અદિશ રાશિ અને સદિશ રાશિ. અદિશ રાશિ એટલે શું થાય છે? અદિશ રાશિ એટલે જે ડાયરેક્શન એટલે કે જે ક્વોન્ટિટીને ઓનલી અને ઓનલી માત્ર ને માત્ર મેગ્નિટ્યુડની જરૂર પડે તેને શું કહેવાય? અદિશ રાશિ. અને જે રાશિને ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંનેની જરૂર પડે તેમને શું કહેશું આપણે? સદિશ રાશિ. તો આ થયું આપણે વેક્ટર એલ્જીબ્રાનું સિમ્પલ બેઝિક ઇન્ટ્રોડક્શન કે જેમાં ક્વોન્ટિટીને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધી છે. એક છે અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી અને એક છે વેક્ટર ક્વોન્ટિટી. અદિશ રાશિની આપણે ડેફિનેશન જોઈ, એક્ઝામ્પલ જોયું. 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય તો તમે ઇઝીલી કહી શકવા જોઈએ આ ક્વેશ્ચનના એક્ઝામ્પલ અને આ ક્વેશ્ચનની ડેફિનેશન્સ. સો ક્લિયર થયું? વેક્ટર એલ્જીબ્રાનું ફાઇન્ડિંગ કોને કર્યું હતું? વિલિયમ હેમિલ્ટને. અને તેના વિશે આપણે ડેફિનેશન જોઈએ. આગળની કોઈ પણ બેઝિક ઇન્ફોર્મેશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એટલે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, તમને લાઈક થયો હોય કે કંઈ પણ, તો પણ તમે કમેન્ટમાં આપી શકો છો, શેર બી કરી શકો છો અને સબસ્ક્રાઈબ બી કરી શકો છો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.